કેશોદ ભાજપમાં ભડાકો. કેશોદ ભાજપમાં પણ ડમીલેટર કાંડ. કેશોદ શહેર ભાજપમાં મંત્રી જતીન સોઢાના ગંભીર આક્ષેપ. બનાવટી પત્રનો ઉપયોગ કરી પીજીવીસીએલના અધિકારીની બદલી માટે રજૂઆત. ગત જુલાઈ માસમાં બનાવટી લેટરનો ઉપયોગ કરી રજૂઆત કરી હતી. ભાજપ મહામંત્રી પ્રમુખના નામ અને સહીનો દુરુપયોગ કરાયોના આક્ષેપ જતીન સોઢા. પાર્ટીના ધ્યાને આવતા બદલી અંગેનો લેટર ખોટો હોવાની જાણ કરાઈ. ખોટું થયું હોવા છતાં શહેર ભાજપ પ્રમુખ નથી આપતા ધ્યાન. જતીન સોઢા. તટસ્થ અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ. સંવાદદાતા જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ. જતીન સોઢા, કેશોદ શહેર ભાજપ મહામંત્રી. જ્યાં જીબીના એક અધિકારીની બદલી કરવા માટે જે લેટરનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, જે કેશોદ શહેર સંગઠનના લેટરનો દુરુપયોગ થયો છે, તેમાં અમારી સહી ખોટી છે. મહામંત્રી તરીકેની બીજા ગૌરાંગભાઈ મહામંત્રી છે, તેની સહી ખોટી છે. અને ત્યારબાદ અમારે જે તે કાર્યાલયમાં કે જે તે વિભાગમાં પાછો લેટર લખીને દેવો પડ્યો કે ભાઈ આ લેટર છે એ અમારો નથી અને અમારા દ્વારા કોઈ જાતની બદલી કરવા માટેની ભલામણ કરવામાં આવી નથી. પછી ત્યારબાદ મેં મારા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારાને વાત કરી હતી જે તે વખતે કે ભાઈ પ્રવીણભાઈ, આપણે આ બાબતની ગંભીર નોંધ લઈ અને આપણા લેટર પેડનો દુરુપયોગ થાય છે તો આના માટેની આપણે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ જે પ્રવીણભાઈ ભાલારાએ છે આ વાતને ગંભીર લીધી નહીં અને આજે મારે મીડિયા મારફત અને પોલીસ ફરિયાદ કરવી પડશે તે વાત આજનો ખુલાસો કરવો પડે છે. અને જ્યારે પણ મેં આ વાત કરી છે પ્રવીણભાઈને, ત્યારે પ્રવીણભાઈ મારાથી ડિસ્ટન્સ રાખવા માંડ્યા છે કે ભાઈ આપણે આ બાબતમાં પડવું નથી. મારી એક જ વાત હતી કે આપણા લેટર પેડ, કેશોદ શહેર સંગઠનના લેટર પેડનો દુરુપયોગ થાય છે ને, એ વસ્તુ ખોટી છે.